ओके मित्रों, આપણે ચેપ્ટર નંબર 17 ની અંદર ભારતમાં ગરીબી અને બેરોજગારી એના વિશે ચર્ચા કરતા હતા. આગળ જોઈએ તો આપણો મુદ્દો જે છે બાકી હતો ગરીબી ઉદ્ભવવાના કારણો. ગરીબી ઉદ્ભવવાના કારણો આપણે નેક્સ્ટ પીરિયડમાં થોડાક જોયા હતા, ચર્ચા કરી હતી. હવે એ મુદ્દાને આગળ લઈ જઈએ તો રોકડિયા પાકો જે છે એને પ્રોત્સાહન મળ્યું છે અને ખાદ્ય પાકો જે છે એનું ઉત્પાદન ઘટ્યું છે. પરિણામે આપણા દેશની અંદર જે છે એ ગરીબી ઉદ્ભવવાનું આ એક કારણ પણ ગણાવી શકાય છે. રોકડિયા પાકો વિશે મિત્રો આપણે કૃષિ નામના 10મા ચેપ્ટરની અંદર વાત કરી ગયા છીએ અને ખાદ્ય પાકોની પણ વાત કરી ગયા છીએ. અનાજ કઠોળની અછત સર્જાય છે અને અનાજ કઠોળની અછત સર્જાય એટલે એના ભાવો વધે, પરિણામે 2% પૂરતું ભોજન જે છે એ પણ પ્રાપ્ત થઈ શકતું નથી. આ ગરીબી જે છે એ ઉદ્ભવવાના કારણમાંનું એક કારણ છે. મુખ્ય કારણ જોઈએ તો રોકડિયા પાકોને એનું ઉત્પાદન વધ્યું છે અને ખાદ્ય પાકોનું ઉત્પાદન ઘટ્યું છે. પરિણામે અનાજ કઠોળ એની અછત સર્જાય અને જે વસ્તુની અછત સર્જાય બરોબર એના ભાવ વધે છે મિત્રો. કારણ કે અર્થશાસ્ત્રનો નિયમ છે, એક બે શબ્દ યાદ રાખવાના, એક માંગ અને બીજો છે પુરવઠો. બરોબર છે. પુરવઠો ઘટે એટલે માંગ વધે એટલે ભાવ વધે. બરોબર છે, આ નિયમ છે. એટલે અહીંયા તમે જો પુરવઠો માઇનસ એટલે ઘટાડો, પુરવઠો ઘટી ગયો શેનો? અનાજ કઠોળનો. માંગ તો લોકોને જે જોઈએ છે ખરીદવાના છે એટલે ભાવ વધી જાય છે. બરોબર છે. એટલે આનાથી રિવર્સ પરિસ્થિતિ પણ હોઈ શકે. અત્યારે આમાં રોકડિયા પાકોને પ્રોત્સાહન મળ્યું છે, ખાદ્ય પાકોનું ઉત્પાદન ઘટ્યું છે એટલે અનાજ અને કઠોળ જે છે એની અછત સર્જાણી છે. પરિણામે ગરીબી જે છે એનું સર્જન થયેલું છે. બીજો મુદ્દો છે પછીનો મિત્રો, આર્થિક સુધારાઓ જે છે એના અમલ થકી ગ્રામીણ અર્થવ્યવસ્થા એટલે કે ગામડાની અર્થવ્યવસ્થા જે છે બરોબર એકદમ ભાંગી પડી છે. કારણ કે આયોજનની અંદર મોટા ભાગે મોટા ઉદ્યોગોને વધારે લાભ મળે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પરિણામે ગામડાની અંદર જે કુટીર ઉદ્યોગો જે છે, લઘુ ઉદ્યોગો જે છે એ ખલાસ થઈ ગયા એટલે કે બંધ થઈ ગયા. બરોબર. અને લોકો જે છે એ સ્થળાંતર કરવા લાગ્યા એટલે કે ગામડામાંથી શહેર તરફ જવા લાગ્યા અને ખેતીની આવક જે છે એ ધીમે ધીમે ઘટી ગઈ. કારણ કે પેલા લોકો કુટીર ઉદ્યોગ ને લઘુ ઉદ્યોગ કરતા તો એમાંથી થોડીક નવરાશ મળે તો ખેતીનું થોડા ઘણું કામ પણ કરી આવતા. કહેવાનો મતલબ ખેતી સાથે સાથે નાનો એવો ઉદ્યોગ પોતાનો હોય, કુટીર ઉદ્યોગ કે લઘુ ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, એમાં પણ લોકો ધ્યાન આપતા. પરંતુ હવે આ કુટીર ઉદ્યોગ ને લઘુ ઉદ્યોગ તો બંધ થઈ ગયા એટલે લોકો માત્ર ખેતી ઉપર નિર્ભર રહેતા નથી. પરિણામે શહેરમાં કામ ધંધા માટે જાય છે અને ખેતીની આવક ધીમે ધીમે ઘટી ગઈ છે. આ પણ એક ગરીબીનું કારણ ગણી શકાય. પછી ટેકનોલોજીમાં પછીનો મુદ્દો છે ગરીબી, કુપોષણ અને વિવિધ રોગોના શિકાર બન્યા છે. ગરીબ લોકો જે છે બરોબર એ વિવિધ પ્રકારના રોગ એને થાય છે કારણ કે એની પાસે પોષણક્ષમ આહાર નથી હોતો. પરિણામે જે છે એ વિવિધ પ્રકારના રોગો જે છે એનું નિર્માણ થઈ જાય છે. આગળ જોઈએ તો ટેકનોલોજીમાં જે ફેરફાર થયો છે બરોબર, પરિણામે વિવિધ લક્ષી જે ઉદ્યોગો જે છે એને કુટીર ઉદ્યોગો ખાસ કરીને ટેકનોલોજીમાં ફેરફાર થયો એટલે પરંપરાગત વ્યવસાયો અને કુટીર ઉદ્યોગો જે છે ભાંગે પડ્યા. પરિણામે બેકારીમાં શું થઈ ગયો? વધારો થઈ ગયો. અહીંયા ગરીબ લોકો જે છે કુપોષણનો શિકાર બની ગયા છે, મુદ્દો અધૂરો છે અને આરોગ્યને લગતા ખર્ચા જે છે વધ્યા છે. આવક કેવી છે? સ્થિર જ રહી છે. હવે આરોગ્યને લગતા ખર્ચાની મિત્રો વાત કરીએ તો અત્યારે હોસ્પિટલની અંદર તમે પ્રાઇવેટ હોસ્પિટલની અંદર તમે ટ્રીટમેન્ટ લેવા જાઓ તો આપણને બધાને ખબર છે કેટલું બધું મોંઘું પડી જાય છે. તો ગામડાની અંદર જે ગરીબી રેખા નીચે જે લોકો જીવે છે, બિલો પોવર્ટી લાઈન, અગાઉ આપણે વાત કરી ગયા હતા, તો એ લોકો જે છે આવી સારી ટ્રીટમેન્ટ લઈ શકતા નથી. બરોબર. એટલે એના જે આરોગ્યને લગતા ખર્ચા જે છે
એ વધી ગયા છે. અને આવક કેવી છે? આવક તો માત્ર અને માત્ર સ્થિર જ છે, આવકમાં કોઈ ફેરફાર થયો નથી. આ પણ એક ગરીબી જે છે એ ઉદ્ભવવાનું કારણ છે. પછી ટેકનોલોજીમાં ફેરફાર થયો એટલે કુટીર ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો જે છે બધા ભાંગી પડ્યા એટલે બંધ થઈ જવા, અને બેકારીમાં શું થઈ ગયો? વધારો થઈ ગયો. અત્યારે આપણને ખબર છે મિત્રો, કેટલી બધી ટેકનોલોજી કાયમ અને કાયમ આવતી જાય છે, બરોબર. આપણે આપણા શહેરની અંદર જોઈએ તો સાડી ઉદ્યોગ જે છે એ ખૂબ સારો એવો વિકસેલો છે. પરંતુ પહેલા જો કે હજી છાપે છે, હાથથી પ્રિન્ટ કરે છે સાડીઓની, પરંતુ થોડોક સમય પછી આપણા શહેરની અંદર પ્રિન્ટ માટે મશીનો આવી ગયા છે. તો સાડીના કારીગરો જે છે એ અમુક કારીગરો બેકાર બન્યા છે, કારણ કે મશીન જે છે સતત કાર્ય કરે છે 24 કલાક થાક વગર. એના ઉપર અમુક ઓપરેટરને મૂકી દેવામાં આવે એટલે સતત કાર્ય ચાલુ રહે છે. માણસ આટલું કાર્ય કરતો નથી. પરિણામે ટેકનોલોજીનો વધારો થવાથી અમુક વ્યક્તિઓ જે છે એના કારણે કેવા બને છે? બેકાર બને છે. એટલે બેકારીમાં શું થઈ ગયો? વધારો થઈ ગયો, બરોબર. પછીનો મુદ્દો છે વસ્તી વૃદ્ધિ દર વધ્યો. વસ્તી વૃદ્ધિ દર આપણા દેશમાં મિત્રો કાયમ ને કાયમ વધે છે, એ આપણા દેશ માટે એક સળગતો પ્રશ્ન છે. અને મૃત્યુ દર જે છે ઘટ્યો છે, કારણ કે આરોગ્યને લગતી જે સેવાઓ છે એ ખૂબ વિશાળ પ્રમાણમાં ઉપલબ્ધતા થઈ છે. એટલે જે કંઈ માણસને રોગ કોઈ પણ પ્રકારનો થાય તો સીધી એની ટ્રીટમેન્ટ મળી જાય છે. પરિણામે વ્યક્તિ મૃત્યુ પામતો નથી. એટલે આમ તમે જોવા જાઓ તો સરેરાશ આયુષ્યમાં શું થઈ ગયો? વધારો થઈ ગયો છે, બરોબર. શ્રમની કુલ માંગ કરતા કુલ પુરવઠો ઘટ્યો એટલે બેકારી વધી. કુલની શ્રમ માંગ કરતા પુરવઠો વધ્યો, અહીંયા પુરવઠો વધે છે, બરોબર. અહીંયા શ્રમની વાત છે. શ્રમ જેટલો છે એની માંગ જે છે એના કરતા પુરવઠો વધે છે, એટલે બેકારીમાં શું થઈ ગયો? વધારો થઈ ગયો. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે માનો કે 10 વ્યક્તિનું કામ છે, કોઈ એક કારખાનાની અંદર 10 વ્યક્તિની જરૂર છે, તો તમે છાપાની અંદર જાહેરાત આપો તો 10 વ્યક્તિની જગ્યાએ 100 વ્યક્તિ આપણને કામ કરવા માટે તૈયાર થાય છે. 10 ગણો વધારો થયો. તમે જો, ખરેખર આપણા એકમની અંદર 10 વ્યક્તિની જરૂર છે, એની જગ્યાએ 100 વ્યક્તિઓ આપણી પાસે કામ કરવા આવે છે. તો તમે 10 એવા વ્યક્તિને પસંદ કરશો કે જે ઓછા પગારે કામ કરવા માટે તૈયાર હોય, બરોબર. એટલે કુલ શ્રમની કુલ માંગ શું થઈ ગઈ? વધી ગઈ. એટલે પુરવઠો, શ્રમની કુલ માંગ કરતા કુલ પુરવઠો વધ્યો. માંગ અહીંયા 10 વ્યક્તિની છે, એની જગ્યાએ અહીંયા 100 વ્યક્તિ તમારી એકમની અંદર હાજર થયા છે, એટલે બેકારીનું પ્રમાણ વધવાનું છે. આ બેરોજગારીનો પ્રશ્ન છે. આવી રીતે ગરીબીનું નિર્માણ થાય છે. પછી જીવન જરૂરિયાતની વસ્તુઓ જે છે એની માંગ સામે ઉત્પાદન ઘટતા એના ભાવ શું છે? વધ્યા છે. જીવન જરૂરિયાતની વસ્તુ, બરોબર, જે આપણે જોઈએ છે મિત્રો, અનાજ, કઠોળ, રહેવા માટેના મકાનની અમુક સામગ્રી, પહેરવા માટેના કપડાં, બરોબર. આ જે જીવન જરૂરિયાતની વસ્તુ છે એનું ઉત્પાદન ઘટ્યું, એટલે ખરીદ શક્તિમાં શું થયો? ઘટાડો થયો. અને જીવન ધોરણ કથળું એટલે કે નીચું ગયું. એટલે અને અંતે ગરીબાઈમાં શું થઈ ગયો? વધારો થઈ ગયો, બરોબર. તો આ મુદ્દો હતો મિત્રો આપણો ગરીબી ઉદ્ભવવાના કારણો. આ જરા યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ આપણા માટે આમાંથી ઘણું બધું પૂછાઈ શકે છે. પછીનો મુદ્દો છે મિત્રો ગરીબી નિવારણની વ્યૂહરચના. આટલી બધી ગરીબી આપણા દેશમાં છે, તો સરકારે એને નાથવા માટે, એને ગરીબી દૂર કરવા માટે સરકારે શું પ્રયત્ન કર્યા છે? શું વ્યૂહરચના કરી છે? શું સ્ટ્રેટેજી અપનાવી છે? તો સરકારની સ્ટ્રેટેજી કંઈક અલગ પ્રકારની છે. દર વર્ષે સરકાર જે છે એ યોજના બનાવે છે, અને આ યોજના 5 વર્ષ માટે હોય છે, જેને પંચવર્ષીય યોજના કહેવાય. કેવી યોજના કહેવાય? પંચવર્ષીય યોજના. અત્યાર સુધી આપણા દેશની અંદર 11 પંચવર્ષીય યોજના પૂર્ણ થઈ છે. તેમાં ભારતીય અર્થતંત્રમાં વિકાસની રણનીતિમાં અને કાર્ય યોજનાની અંદર ગ્રામીણ ક્ષેત્રની ઉપેક્ષા એટલે અવગણના કરવામાં આવી છે. અત્યાર સુધીની 11 પંચવર્ષીય યોજના પૂર્ણ થઈ, એની અંદર ગામડાની અર્થવ્યવસ્થાને કોઈ મહત્વ આપવામાં આવ્યું નથી. આ મુખ્ય કારણ જવાબદાર છે મિત્રો, બરોબર. તો ભારતીય અર્થતંત્રનું સુવર્ણ શિખર ભલે શહેરમાં હોય, બરોબર, પણ ગામડું જે છે એની અંદર એના મૂળિયા રહેલા છે. કારણ કે વિકાસ ક્યાંથી થાય છે? ગામડામાંથી થાય છે. એટલે ગામડું એ ભારતીય અર્થતંત્રનું હૃદય છે. એને ધબકતું રાખવું હોય, જો એને સમૃદ્ધ રાખવું હોય,
તો ગામડાના ઉદ્ધાર પાછળ, બરોબર, ઉદ્ધાર એટલે ગામડાના વિકાસ પાછળ ખર્ચ આપણે કરવો જોઈતો હતો, જે 11 પંચવર્ષીય યોજનાની અંદર થયેલો નથી. એટલે આપણા દેશની અંદર ગામડાને હંમેશા અવગણવામાં આવ્યું છે. શહેરનો વિકાસ કેમ થાય એ જોવામાં આવ્યું છે. એટલે આપણા દેશમાં જોઈએ એવી રીતે ગરીબી દૂર થઈ શકી નથી. મિત્રો ફટાફટ આ મુદ્દાને રિવિઝન કરી લઈએ. ગરીબી ઉદ્ભવના કારણો: રોકડિયા પાકોને પ્રોત્સાહન મળ્યું છે, ખાદ્ય પાકોનું ઉત્પાદન ઘટ્યું છે, અનાજ અને કઠોળની અછત સર્જાય છે અને એના ભાવો વધ્યા છે. પરિણામે 2% પૂરતું ભોજન પ્રાપ્ત થઈ શકતું નથી. પછી આર્થિક સુધારાઓના અમલ થકી ગ્રામીણ અર્થવ્યવસ્થા જે છે એ ભાંગી પડી છે. કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો જે છે ખલાસ થઈ ગયા છે અને લોકો જે છે એનું સ્થળાંતર વધ્યું છે, ખેતીની આવક ઘટી છે. ગરીબી, કુપોષણ અને વિવિધ રોગોનું શિકાર બન્યા છે ગરીબ લોકો, અને આરોગ્યને લગતા ખર્ચાઓ જે છે એના વધી ગયા છે. આવક જે છે સ્થિર જ રહી છે અને ટેકનોલોજી અને એમાં ફેરફાર થયા છે, પરંતુ એટલે પરંપરાગત જે વ્યવસાયો જે છે, કુટીર ઉદ્યોગો બધા ભાંગી પડ્યા છે અને બેકારીમાં શું થઈ ગયો છે? વધારો થઈ ગયો છે. વસ્તી વૃદ્ધિ દર વધ્યો છે, મૃત્યુ દર ઘટ્યો છે, સરેરાશ આયુષ્યની અંદર વધારો થયેલો જોવા મળે છે. શ્રમની કુલ માંગ કરતા શ્રમનો કુલ પુરવઠો વધ્યો છે, પરિણામે બેકારી વધી છે. જીવન જરૂરિયાતની જે વસ્તુઓ જે છે એની માંગ સામે ઉત્પાદન ઘટ્યું છે. ઉત્પાદન ઘટે એટલે ભાવ વધે અને ખરીદ શક્તિમાં ઘટાડો થાય એટલે જીવન ધોરણ કથળતું ગયું છે અને અંતે ગરીબાઈની અંદર શું થઈ ગયું છે? વધારો જોવા મળે છે. પછીનો મુદ્દો છે ગરીબી નિવારણની વ્યૂહરચના. અત્યાર સુધીની અંદર મિત્રો 11 પંચવર્ષીય યોજના પૂર્ણ થઈ છે. એની અંદર જોવા જઈએ તો ભારતીય તંત્રમાં વિકાસની જે રણનીતિ જે છે, જે સ્ટ્રેટેજી છે, જે વ્યૂહરચના છે, કાર્ય યોજનાઓ છે, એમાં ગામડાઓની ઉપેક્ષા જે છે એ મુખ્ય કારણ જવાબદાર માનવામાં આવે છે. ભારતીય અર્થતંત્રનું સુવર્ણ શિખર ભલે શહેરમાં હોય, પરંતુ તેના મૂળિયા તો ગામડામાં જ રહેલા છે. એનો અર્થ એ છે કે ગામડું જે છે એ ભારતીય અર્થતંત્રનું હૃદય છે. એને ધબકતું રાખવું અને સમૃદ્ધ રાખવા માટે અંદાજપત્રની અંદર મોટો હિસ્સો ગામડાના ઉદ્ધાર પાછળ આપણા સરકારે ખર્ચવો જોઈતો હતો. ઓકે મિત્રો, ગરીબી નિવારણની વ્યૂહરચનાની અંદર આગળનો મુદ્દો જોઈએ તો ભારતનો સાચો આર્થિક વિકાસ જે છે, ભારતનો સાચો આર્થિક વિકાસ, સામાજિક વિકાસ અને સાંસ્કૃતિક વિકાસ જે છે એ માત્ર અને માત્ર ગામડાઓ ઉપર આધારિત છે. એટલે કે ગામડાનો વિકાસ થશે તો જ ભારતનો આર્થિક વિકાસ, સામાજિક વિકાસ અને સાંસ્કૃતિક વિકાસ થશે. એટલે પહેલા ગામડાનો ઉદ્ધાર કરવો ખૂબ જરૂરી છે. એટલા માટે વર્તમાન સરકારે આ કાર્યક્રમનું નામ યાદ રાખજો, ગ્રામોદયથી ભારત ઉદય નામનો એક કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ દ્વારા ગ્રામો ઉદ્ધાર થકી દેશો ઉદ્ધાર, એટલે કે ગામડાનો ઉદ્ધાર થશે પછી જ દેશનો ઉદ્ધાર થશે, એવો મૂળ વિચારને અમલમાં મૂકી અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ગરીબી નિર્મૂલન એટલે કે ગરીબીને જળમૂળમાંથી દૂર કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માળખાગત સુવિધાઓ ઊભી કરી છે. માળખાગત સુવિધાઓ એટલે ગામડાની અંદર જે છે એ અમુક પ્રકારની જે વસ્તુ મળવી જોઈએ એ પ્રકારની વસ્તુ એને મળે એટલે ગામડાનો વિકાસ જે છે એ પૂર્ણ થાય છે. કૃષિ ક્ષેત્રનો વિકાસ થવો જોઈએ, ગૃહ ઉદ્યોગોનો વિકાસ થવો જોઈએ, કુટીર ઉદ્યોગોનો વિકાસ થવો જોઈએ અને લઘુ ઉદ્યોગોનો વિકાસ થવો જોઈએ. તો જ ગામડાઓ જે છે એ સદ્ધર થશે અને ધીમે ધીમે ગામડાઓ સદ્ધર થશે તો એનો સીધો લાભ જે છે શહેરોને મળશે અને ધીમે એક શહેરમાંથી બીજું શહેર, આવી રીતે ધીમે આખો દેશ જે છે એ સમૃદ્ધિ તરફ આગળ વધશે. એટલે સરકારે ગ્રામોદયથી ભારત ઉદય તરફનો કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. બરોબર. પછીનો મુદ્દો છે ગરીબી નિવારણ માટે રોજગારીની તકોનું સર્જન થશે. આ કાર્યક્રમથી રોજગારીની તકોનું સર્જન થશે, આવકમાં વધારો થશે અને ગરીબીમાં શું થશે? ઘટાડો થશે. બરોબર. આવો સરકારનો જે સારો એવો આશય છે. આ હતો મિત્રો મુદ્દો ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ. બરોબર. પછીનો મુદ્દો, એમાં સરકારે
ઘણા બધા ફેરફારો કર્યા છે. એમાં નંબર 1 આ ગરીબી નિવારણની વ્યૂહરચનામાં પ્રસ્તાવના હતી. પ્રસ્તાવનાના આ મુદ્દા હતા. હવે પછી સરકારે જેટલા કાર્યક્રમો કર્યા છે એના મુદ્દામાં નંબર 1 આઝાદી પછીના વર્ષોમાં ગરીબી હટાવો નામનું એક સૂત્ર આપેલું છે મિત્રો. જ્યારે આપણા દેશની આઝાદી મળી ત્યારે જે તે સરકારે એવું સૂત્ર આપ્યું હતું ગરીબી હટાવો. મિત્રો પણ કહેતા દુઃખ થાય છે કે આઝાદીને 70 વર્ષ ઉપરનો સમય પસાર થઈ ગયો છે, છતાં આપણા દેશની અંદર હજી ગરીબી હટી નથી. સરકાર હટી ગઈ, જે તે સરકાર, પણ હજી ગરીબી હટી નથી. એટલે આપણા માટે એક દુઃખની વાત છે. પરંતુ સરકારે એના માટે ગરીબી હટાવવાનું સૂત્ર આપ્યું તો જે તે સરકારે મોટા પાયાના ચાવીરૂપ ઉદ્યોગો જે છે એના વિકાસ ઉપર વિશેષ ધ્યાન આપ્યું હતું. ચાવીરૂપ જે ઉદ્યોગો છે, જે પાયાના ઉદ્યોગો છે, જેનાથી લોકોને પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ સંતોષાઈ શકે છે, એવી વસ્તુઓ પર, એવા ઉદ્યોગો પર સરકારે સૌથી વધારે ભાર આપ્યો, મીન્સ વજન આપ્યું. તેના વિકાસ માટે અનેક સરકારે પ્રોત્સાહન આપ્યા જેથી શહેરો વિકસે. બરોબર. બીજી બાજુ ગામડાઓની અંદર હરિયાળી ક્રાંતિ જે છે એના લક્ષ્યને જમીન સુધારણાના કાર્યક્રમ પૈકી ખેતીમાં વિકાસ સાધી અને દેશમાં ઉત્પાદનમાં વધારો થશે, રોજગારીનું સર્જન થશે, રોજગારી વધશે, આવક વધશે અને ગરીબીની સ્થિતિ સુધરશે. આવો સરકારનો લાંબા ગાળાનું પ્લાનિંગ હતું. એને શું કર્યું? પહેલા તો આઝાદી પછી ચાવીરૂપ ઉદ્યોગો છે એના ઉપર વજન આપ્યો, એટલે શહેરનું કામ જે છે ત્યાં પૂરું થઈ ગયું. પછી ગામડાની અંદર હરિયાળી ક્રાંતિ, એટલે ખેતી ક્ષેત્રે જે ક્રાંતિ આવીને હરિયાળી ક્રાંતિ કહેવાય, એના ઉપર સરકારે ભાર મૂક્યો. બરોબર. એટલે કે ખેતીનો વિકાસ થશે, બરોબર, ઉત્પાદનમાં વધારો થશે, રોજગારીના તકોનું સર્જન થશે. પછી ઉદ્યોગોના વિકાસમાંથી ઉદ્યોગ માલિકોને મળતા આર્થિક લાભો જે છે એ ઉદ્યોગ માલિકો, ધનિક ખેડૂત કે જમીનદારો જે છે એ ધનિક વર્ગોને મળતી આવકનો વધારો ધીમે ધીમે વધશે, ગરીબો સુધી વિસ્તરશે અને ગરીબોની સંખ્યા ઘટશે. પરંતુ આ આશાવાદ છે એ ઠગારો નીવડ્યો. ઠગારો નીવડ્યો એટલે જે આશા રાખી હતી એ પ્રમાણે પૂર્ણ થયો નહીં. બરોબર. સરકારને જે આશા હતી કે ભાઈ માલિકો જે છે પૈસાવાળા થશે, ધીમે ધીમે ગરીબોને એ પૈસા વેચશે, ગરીબીની સ્થિતિ સુધરશે. પરંતુ આ જે આશાવાદ હતો એ કારગત નીવડો નહીં અને દેશમાં આર્થિક વિકાસની ગતિ જે છે એ હજી પણ ધીમી રહી છે. ઓકે મિત્રો, મુદ્દાને ફટાફટ રિવિઝન કરી લઈએ. ગરીબી નિવારણની વ્યૂહરચના, ભારતનો સાચો આર્થિક વિકાસ જે છે, સામાજિક વિકાસ, સાંસ્કૃતિક વિકાસ એ ગામડાઓમાં વિકાસ દ્વારા જ શક્ય છે. વર્તમાન સરકારે ગ્રામોદયથી ભારત ઉદયનો કાર્યક્રમ દ્વારા ગ્રામો ઉદ્ધારથી દેશો ઉદ્ધારનો મૂળ વિચારને અમલમાં મૂકી કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ગરીબી નિર્મૂલન એટલે કે ગરીબીને દૂર કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માળખાગત સુવિધાઓ, કૃષિ ક્ષેત્રનો વિકાસ અને ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગના વિકાસ પર ભાર મૂકી અનેક નવી યોજનાઓ, કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. રોજગારીની તકોનું સર્જન થશે, આવક વધશે, ગરીબી ઘટશે. નંબર 1 છે આઝાદી પછીના વર્ષોમાં ગરીબી હટાવવાનું સરકારે સૂત્ર આપ્યું હતું. તો જે તે સરકારે મોટા પાયાના અને ભારે ચાવીરૂપ જે ઉદ્યોગો છે એના વિકાસ ઉપર વિશેષ ધ્યાન આપ્યું અને તેના વિકાસ માટે ઘણા બધા પ્રોત્સાહન આપ્યા અને જેથી શહેરો જે છે એ વિકસે. બીજી બાજુ ગામડાની અંદર જે હરિયાળી ક્રાંતિ આવી છે એને લક્ષ્યને ધ્યાનમાં રાખી જમીન સુધારણાના કાર્યક્રમો પૈકી ખેતીમાં વિકાસ સાધી અને દેશમાં ઉત્પાદનમાં વધારો થશે. ઉત્પાદનમાં વધારો થશે એટલે રોજગારીની તકોનું સર્જન થશે અને રોજગારી વધશે, આવક વધશે અને ગરીબીની જે સ્થિતિ છે એની અંદર સુધારો થશે. બીજો મુદ્દો એમાં એ કીધો છે કે ઉદ્યોગોના વિકાસમાંથી ઉદ્યોગ માલિકોને મળતા આર્થિક લાભો, બરોબર, અને ઉદ્યોગ માલિકો જે છે, ધનિક ખેડૂતો જે છે, જમીનદારો જે છે, એવા ધનિક વર્ગોને મળતી આવકોનો વધારો ક્રમશઃ ગરીબો સુધી વિસ્તરશે, આવું માન્યતા હતી. તેથી ગરીબોની સંખ્યા ઘટશે. પરંતુ જે આશાવાદ હતો આ આશાવાદ નઠારો નીવડો અને દેશની અંદર આર્થિક પરિસ્થિતિ, જે વિકાસ થવો જોઈએ દેશમાં, આર્થિક વિકાસ, એની ગતિ કેવી રહી? ધીમી રહેશે.